નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોને વિવિધ વર્ગોના નાગરિકો તરફથી અપાર પ્રતિસાદ મળી રહ્યો છે। આ દરમિયાન એક સંવેદનશીલ અને માનવતાભર્યો પ્રસંગ જોવા મળ્યો હતો, જેમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ ફ્લાવર શોની સુંદરતા માણી આનંદ અનુભવ્યો હતો। નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ખાસ કરીને ફ્લાવર શો નિહાળવા માટે લાવવામાં આવ્યા હતા। રોજિંદી જીવનથી દૂર પ્રકૃતિના રંગબેરંગી ફૂલોના સાનિધ્યમાં સમય વિતાવવાનો અવસર મળતા વૃદ્ધોના ચહેરા પર આનંદ અને સંતોષની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી। આ સમગ્ર આયોજન સામાજિક અગ્રણી અનંત શાહ અને ફોરમ શાહના સહયોગથી કરવામાં આવ્યું હતું। બંને સામાજિક અગ્રણીઓએ પોતાની માનવતાભરી ભાવના સાથે વૃદ્ધાશ્રમના વડીલોને ફ્લાવર શોની મુલાકાત કરાવી તેમની સાથે સમય વિતાવ્યો અને તેમની લાગણીઓ જાણવાની પણ કોશિશ કરી હતી। ફૂલોથી સર્જાયેલી વિવિધ કલાત્મક રચનાઓ, આકર્ષક આકારો અને સુગંધિત વાતાવરણ જોઈ વૃદ્ધો ભાવવિભોર બન્યા હતા। આ કાર્યક્રમ એક પગલું તારા હાસ્ય અંતર્ગત યોજવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ વૃદ્ધોના જીવનમાં ખુશીના પળો ઉમેરવાનો અને તેમની સમાજ સાથે જોડાયેલા હોવાની લાગણી આપવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વૃદ્ધોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા કાર્યક્રમો વધુ યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ રીતે નવસારી મહાનગરપાલિકાના ફ્લાવર શોએ માત્ર પ્રકૃતિ પ્રેમ જ નહીં પરંતુ માનવતાની ભાવનાને પણ પ્રેરણા આપી હતી। અમારા વૃદ્ધાશ્રમના શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ નિમિત્ત વૃદ્ધાશ્રમ ચાલે છે, જે કાલિયાવાડીમાં છે। અવારનવાર દરેક સંસ્થાઓ અને જે લોકો સ્નેહીજનો હોય છે, બધા ફરવા લઈ જતા હોય છે। આજે અનંતભાઈ શાહ અને ફોરમ શાહ એમના તરફથી એમ લોકોએ આયોજન કર્યું છે કે વૃદ્ધોને લઈ જવું છે અને આજે નવસારીમાં મહાનગરપાલિકા નિર્મિત આપણો જે ફ્લાવર શો છે, જે દર વખતે અમદાવાદમાં થાય છે, પરંતુ આ વખતે નવસારીમાં થયો છે, તો એનો લાભ આપણા વૃદ્ધોને પણ મળે। એ લોકો પણ જોઈને ફૂલોના જે મહેકી ઉઠે, એ લોકોની સ્માઇલ તમે જોઈ રહ્યા છો, એ લોકો ખૂબ ખુશ છે। આજે એ લોકો બહાર નીકળ્યા છે, આજે ફૂલોની સાથે એ લોકો આજે વિવિધ રંગોના, વિવિધ પ્રકારના દેશી વિદેશી દરેક પ્રકારના ફૂલોને જોઈને એ લોકોને પણ ખૂબ આનંદ થયો છે। આવો લાભ વારે વારે મળે કે ના મળે એવું ખ્યાલ નથી, પણ જ્યારે અત્યારે મળ્યો છે તો એનો લાભ આ લોકો દ્વારા જે અનંતભાઈ અને ફોરમબેનની જે પ્રેરણા થઈ એમને અહીંયા બતાવવા લઈ આવવાની, તો એમને પણ ખૂબ ખૂબ આભાર। અનંતભાઈ, તમને ખૂબ ખૂબ આભાર। અમારા વૃદ્ધાશ્રમના વડીલોને તમે અહીંયા લાવ્યા એના માટે તમને આભાર। ફોરમબેન, તમને પણ આભાર। થેન્ક યુ સો મચ। અને અમને રંગબેરંગી ફૂલો જોયા અને ઘણું સુંદર લાગ્યું અમને। ગાંધી બાપુના ફોટો જોયો, મોરાર દેસાઈના ફોટો જોયો અને બધું ઘણું સારું લાગ્યું અમને। સરસ, એકદમ મજા આવી ગઈ, બહુ ફાઇન। બધા ફ્લાવર જોયા, બહુ ફાઇન, મજા આવી ગઈ, અમને ખુશ થઈ ગયા। હાથી ઉતા મોર છે, ઘોડા છે, ફૂલ છે, અચ્છા વાઘ છે, ઘોડો છે, ફૂલ છે, રંગબેરંગી ફૂલો છે, રંગબેરંગી રંગ ફૂલો છે। નરેન્દ્ર મોદી નો ફોટો છે, નરેન્દ્ર મોદી ને બી યાદ કરવા પડે ને। અમારા ભાઈ અમને લઈ આવ્યા, ગાંધી બાપુ છે, અમારા આનંદભાઈ લઈ આવ્યા છે। અમને ખૂબ જ સારું લાગે છે। આ વૃદ્ધાશ્રમના વડીલોને ખૂબ જ અમને આનંદ થઈ ગયો છે, ખુશી અમને આવી ગઈ છે। એક પગલું તારા હાસ્ય તરફ। આ વૃદ્ધાશ્રમના વડીલો એ વૃદ્ધાશ્રમમાં નથી રહેતા, પરંતુ નવસારીજનો એટલે કે અમારા જેવા ઘણા વ્યક્તિઓ એવા છે કે જેમને હૂફ આપી શકે છે, એમના પ્રેરણા આપી શકે છે। તો મને એક વિચાર આવ્યો કે મોબાઈલની રીલોમાં તો ઘણા બધા ફ્લાવર શો બધા જોઈ લીધા, પરંતુ ખરેખર સાચા અર્થમાં તો અમને બતાવીશું તો જ નવસારીનો ફ્લાવર શો સક્સેસ કહેવાય। અને હું અને મારા ધર્મપત્ની ફોરમ શાહ સાથે કાલે એક બીડું ઝડપ્યો અને એમના ચહેરા પર ખુશી લાવવા માટેનો અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે। જીવનમાં મા બાપ હોય તો પણ કદર થાય અને કદાચ ના હોય તો એના માટે તો કોઈ શબ્દ જ નથી। અને ખરેખર હું કહું છું કે મા તે મા અને બીજા બધા વગડાના વાહ। આ અંતે એક પગલું તારા હાસ્ય તરફ આ અમારી નાનકડી શરૂઆત હતી, પરંતુ સમય જતા મારા મિત્રો બધાના સાથ સહકારથી અમે ખૂબ આગળ વધીશું અને સારા સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા આપ તરફથી મળે। હું દેવ સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ, આ તો એક પિક્ચર છે, આ તો એક ટ્રેલર છે, નવસારીને તમે ઘણું આપ્યું છે અને ઘણું બધું આપશો એવો અમને વિશ્વાસ છે। અને હું
દેવ સાહેબનો કોન્ટેક્ટ કરવા ઈચ્છતો હતો, પરંતુ કઈ કારણસર કરી નહીં શક્યો. પરંતુ આ વડીલોના આશીર્વાદ દેવ સાહેબ પર ખૂબ સારી રીતે એમણે વરસાવ્યા છે અને એ બદલ અમે આપ સૌનો, મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.